ઝઘડો થયો તો ડિરેક્ટર જોડે? કાપ્યું એમ હમણાં વાત થઈ એ પ્રમાણે ડિરેક્ટર્સ મીડિયમ. ના ના એવું કઈ નથી, તમારા જેવું નથી હોવાનું. Yes, so I'll welcome the cast of Shastra. We have Pooja ma'am, Chetan sir, Priyal ma'am and Havin sir with us. થેન્ક યુ. કેમ છો બધા? All good. ઓલ Thank ગુડ you. ઓલ ગુડ, મજા. શસ્ત્ર મૂવી આવી રહ્યું છે તમારું, કેવું ચાલે છે પ્રમોશન? પહેલા તો જોરદાર, વ્યવસ્થિત અને મસ્ત. ટ્રેલર આવી ગયું છે જેનો બી બહુ સારો રિસ્પોન્સ આવ્યો છે જનતામાંથી, તો મજા આવી રહી છે. અને જ્યાં બી જઈ રહ્યા છે ત્યાં બધા સારો આવકાર આપી રહ્યા છે, તો જેન્યુઅલી બધાને ગમ્યું હોય એવું લાગી રહ્યું છે. બરોડા કેવું રહ્યું અત્યાર સુધી રહ્યું છે તમારા માટે? બરોડા તો યાર હંમેશા જોરદાર જ રહ્યું છે, કેમ કે બરોડા આપણું જ છે. હા, હું તો એમનું પોતાનું શહેર છે, બરોડા બી છે, એટલે બરોડામાં તો મજા જ આવી છે. તો તમે બહારથી આવેલા મહેમાનોને ઉલટું પૂછો. હા. Yes. તો હું તો બરોડા ઘણી વખત આવતી હોઉં છું. ઘણા બધા રિલેટિવ્સ મારા અહીંયા રહે છે, મારી સગી માસી અહીંયા રહે છે, એટલે મને બરોડા બહુ જ ગમે છે, બહુ જ મનગમતું શહેર છે મારું. એટલે અહીંયા પ્રમોશન્સ કરવાનો મોકો મળે એટલે ઇટ્સ ઓલવેઝ ફન, અને કાસ્ટ આવી હોય, બધા સાથે ફરતા હોઈએ એટલે મજા જ આવે. એમની જન્મભૂમિ હશે પણ મારી કર્મભૂમિ તો કહેવાય જ બરોડા, એટલે હું તો ઓલવેઝ માણતો જ હોઉં છું. યસ, તમારા માટે કેવો સેવું sir. experience રહ્યો છે? એટલે પ્રખ્યાત છે હું કહી દઉં અત્યારે. સેવું સર હજી ખવડાવ્યું નથી, પણ બરોડામાં આવીને મજા બહુ આવે છે, કેમ કે કલાનગરી કહેવાય એટલે લોકો પણ એવા ક્રિએટિવ મળે છે, તો પ્રમોશન તો સારા જઈ રહ્યા છે. ના, પ્રિયલ ભાવનગરથી છે અને એ પણ કલાનગરી હા, એ પણ કલાનગરી તો છે, એને તો ઘર જેવું લાગશે. ઘર જેવું છે. સો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે નવા નવા સબ્જેક્ટ્સ ટ્રાય થઈ રહ્યા છે અને શસ્ત્ર ઇઝ વન ઓફ ધેમ. તો આઈ લાસ્ક એવરી ઇન્ડિવિજ્યુઅલ કે વોટ વોઝ દેટ વન થિંગ દેટ મોટિવેટેડ યુ કે ચલો આ પિક્ચર આપણે કરવું જોઈએ? યસ, સ્ટાર્ટિંગ ફ્રોમ યુ. બહુ જ રેલેવન્ટ ટોપિક છે. હમણાં જે હોટ ટોપિક ચાલી રહ્યો છે સાયબર ક્રાઇમ, એની ઉપર આખી આ ફિલ્મ બનાવવામાં આવી છે. અને ઘણા બધા કિસ્સાઓ એવા બનતા હોય છે કે મોબાઈલ પર કે લેપટોપ પર એક લિંક આવે, તમે ક્લિક કરો, કાં તો હેક થઈ જાય, કાં તો મની લોન્ડરિંગનો કેસ થઈ જાય છે, કે બેંક અકાઉન્ટમાંથી તમારા પૈસા જતા રહે છે. પ્લસ સોશિયલ મીડિયા જેના લીધે ફોટા વાયરલ થતા હોય કે વિડીયોઝ વાયરલ થતા હોય ને પછી બ્લેકમેલિંગ થવામાં આવે છે, એવા ઘણા બધા કિસ્સાઓ આજકાલ ચાલી રહ્યા છે. એટલે બહુ જ રેલેવન્ટ હતું, એટલે પબ્લિક સાથે અને ઓડિયન્સ સાથે બહુ જ આઈ ગેસ અમે લોકો બહુ એ કરી શકશું, રિલેટ કરી શકશું. સો એટલા માટે મેં આ સ્ક્રિપ્ટ માટે હા પાડી હતી. અને મારું પાત્ર, આઈ એમ પ્લેઇંગ અ પ્રોફેસર, સાયબર ક્રાઇમની પ્રોફેસર છે આ. ફર્સ્ટ ટાઈમ મેં આવો કોઈક રોલ પ્લે કર્યો છે, ફર્સ્ટ ટાઈમ આઈ એમ ડુઈંગ સચ અ સ્ક્રિપ્ટ, એટલે મારા માટે બહુ જ એક્સાઇટિંગ હતું અને બહુ જ ચેલેન્જિંગ હતું. દેટ્સ યસ, જે એમને કીધું એ તો બધું, કેમ કે રેલેવન્ટ ટોપિક, પછી આજનો સળગતો વિષય, કેમ કે આપણા આજુબાજુ કેટલા બધા ક્રાઇમ થઈ જ રહ્યા છે ઓલરેડી. અને જેમ કે પૂજા પર પણ એને હમણાં જે ડિટેલ દીધી નહીં, પણ એના પર પણ એક નાનો અટેમ્પ્ટ થઈ ચૂકેલો છે સાયબર ફ્રોડનો, પણ એ તો હોશિયાર છે એટલે બચી ગઈ. પણ બધા એવું નથી હોતું. અને બીજું કે બધા અવેર નથી હોતા, જેમ કે મારા ફાધર પણ અટેમ્પ્ટ થયો છે ને એના પણ પૈસા જવાના જતા, પણ છેલ્લી ઘડીએ એમને ખબર પડી ગઈ, જ્યારે CVV માંગ્યો ત્યારે એમને ખબર પડી ગઈ કે ભાઈ આ તો ના જ અપાય કોઈને. એવું મેં એમને કીધેલું હતું કે આ તો કોઈને નહીં આપવાનું એમ. તો એટલા પરથી એમને આઈડિયા આવી ગયો. ઇટ મીન્સ કે આ એક બહુ જ વ્યાપ છે, આઈ મીન. અને ફ્રોડસ્ટર્સ તો હંમેશા રહ્યા જ છે ને હવે યુગ ડિજિટલ આવી રહ્યો છે, તો એ પણ વધવાના જ છે ડિજિટલ ફ્રોડ્સ. તો એક આ પાણી પહેલા પાડ બાંધવા વાળી જે ઘટના હોય, એવી આપણે હમણાં પ્રયત્ન કર્યો છે કે જે વધી જ રહ્યું છે, તો પહેલા જ આપણે પિક્ચરમાં બતાવીને એના માટે અવેરનેસ ક્રિએટ કરીએ. અને બીજું એવું છે કે ડિરેક્ટર સાથે અમે અને પૂજા સાથે અમે ઓલરેડી એક સિરીઝ કરેલી હતી, તો ટીમ બહુ આપણા ઘરની જ ટીમ હતી. અને સબ્જેક્ટ મજાનો, અને મજાની વાત એ કે ગુજરાતી ફિલ્મોને પણ હમણાં જે પ્રકારે સપોર્ટ મળી રહ્યો છે, તો નવા નવા એક્સપેરિમેન્ટ્સ પણ જે થઈ રહ્યા છે, તો એનો જ આ એક એક્સપેરિમેન્ટ હતો. ને એટલે મને એમ થયું કે આનો ભાગ બનવો જ જોઈએ, એટલે ફિલ્મ કરી અને ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ. આઈ મીન મજા આવી ગઈ. યસ ભાઈ. ગુજરાતમાં પહેલીવાર સાયબર ક્રાઇમ પર કોઈ આવી રીતે થ્રિલર ફિલ્મ બની રહી છે, જેમાં સસ્પેન્સ પણ છે, રોમેન્સ પણ છે, મસ્તી પણ છે, મજાક પણ છે, કોમેડી છે, સિરિયસનેસ છે, ઇન્ફોર્મેશન છે. સો આટલું બધું હોય ને પ્લસ આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરવાનો ચાન્સ મળતો હોય તો શું કામ ના થાય? તો એ જ મોટિવ હતો. જે કીધું એ પ્રમાણે ડિજિટલનો યુગ છે અને સાયબર ક્રાઇમ થઈ જ રહ્યા છે ઉપરા ઉપરી. પહેલા એવું હતું કે ટોળકીઓ ઘરે જઈને લૂંટ કરતી હતી, હવે ફોનમાં આવીને લૂંટ કરી જાય છે.
પણ આ કન્સેપ્ટ અમારા પ્રોડ્યુસર સાહેબને આવ્યો હતો, દીપભાઈને, અને પછી અમારા ડિરેક્ટર અને રાઇટર સાથે મળીને એમણે એક સ્ક્રિપ્ટ ડેવલપ કરી. તો આ અવેરનેસ સ્પ્રેડ કરવા માટેની એક મુહિમ છે, ઝુંબેશ છે, અને કલાકાર તરીકે હંમેશા તમારી ફરજ હોય છે કે આવા પ્રકારની મુહિમ કે ઝુંબેશ શરૂ થતી હોય તો એનો ભાગ બનવું જ જોઈએ. તો આ એક સૌથી મોટો મોટિવ હતો આ ફિલ્મમાં જોડાવા માટેનો. ગ્રેટ, યસ. સો આ ક્વેશ્ચન મારો પર્ટિક્યુલરલી ચેતનભાઈ અને હેમિનભાઈ તમારા માટે છે કે તમે લોકો થિયેટર બહુ જ બધું કર્યું છે અને તમે લોકો તમારું બેકગ્રાઉન્ડ જ થિયેટર છે, તમે આટલું બધું થિયેટર કરો છો, તો થિયેટર અને ફિલ્મ્સ વચ્ચે જ્યારે તમે ટોગલ કરતા હો કે ફિલ્મ મળી તો થિયેટર થોડુંક છૂટશે, તો એ સ્ટેટ ઓફ માઇન્ડથી તમે કેવી રીતે ડીલ કરો કે થિયેટર બી નથી છોડવું ને ફિલ્મ્સ પણ કરવાની છે? એકચ્યુઅલી આમાં છે ને મને પર્સનલી, હેમિનનું મને ખબર નથી, પણ મને લોકડાઉને બહુ હેલ્પ કરી દીધી છે આ કશ્મકશમાંથી બચવા માટે. કોવિડ આઈ મીન એમાં શું થયું કે થિયેટર હું 2019 પહેલા વધારે કરતો હતો, અને ફિલ્મ આવી 2018માં પહેલી આપણી રેવા, અને એના પછી 19માં તો આ કોવિડ આવી ગયો એટલે ગેપ થઈ ગયો. તો ફિલ્મો અને થિયેટર પણ એ વખતે બંધ થઈ ગયું, ને પછી તો થિયેટર ચાલુ કરતા જ ઘણો સમય થયો હતો. તો ઇન બિટવીન ફિલ્મો કરવાનું શરૂ થઈ ગયું, થિયેટર હજી ચાલુ નહોતું થયું બધું, તો ફિલ્મો તરફ વધારે વળી જવાયું. પણ યા ઓફકોર્સ એવું છે કે થિયેટર એવી વસ્તુ છે કે જે તો ક્યારે છૂટે જ નહીં તમારાથી. એટલે હજી બી હમણાં બી મારા મનમાં એવું છે કે આફ્ટર કોવિડ થિયેટર બહુ કરી નથી શકાયું. 1-2 મોનોલોગના શો કર્યા હતા ખાલી, પણ એના સિવાય બહુ નથી થઈ શક્યું. તો મારું ટ્રાય છે કે આ વર્ષમાં આપણે એક નાટક પણ કરીએ, જો મેળ પડ્યો તો, ટાઈમ થાય એટલે ટાઈમ સેટ થઈ ગયું બધું. યસ, આનંદ. એટલે હંમેશા જેણે બી થિયેટર કર્યું એને એમ કહેવામાં આવે કે પ્રથમ પ્રેમ તો એ હંમેશા થિયેટર રહેવાનું જ છે, અને થિયેટર આત્માનો ખોરાક છે, ફિલ્મ છે એ શરીરનો ખોરાક છે, અને આત્મા અમર છે. થોડોક ટાઈમ ભૂખી રહેશે તો મરી નહીં જાય. બહુ સિમ્પલ લોજિક છે. વાહ વાહ, નાઈસ. જોરદાર. યસ. સો પૂજા મેમ, મારો હમણાં 3 મહિના પહેલા મલ્હારભાઈ જોડે પોડકાસ્ટ હતો, એમાં મેં એમને એક ક્વેશ્ચન પૂછ્યો તો એમનો પર્સપેક્ટિવ જાણ્યો હતો. આઈ વોન્ટેડ યોર પર્સપેક્ટિવ ઓન ધેટ કે વેન યુ મેરી યોર બેસ્ટ ફ્રેન્ડ, તો જ્યારે તમે ઘરે જાઓ તો ડિસ્કશન્સ ફિલ્મ્સ જ હોય કે બીજું કંઈ બી હોય? ના, અમે ઘરે ફિલ્મ્સનું કોઈ ડિસ્કશન નથી કરતા. કદાચ એકબીજાની ફિલ્મનું ડિસ્કશન કરતા હોઈએ, બટ ઇન જનરલ વી ડોન્ટ. કારણ કે કામ પણ એ જ છે ને ઘરે જઈને પણ તમારે એ જ વાતો કરવાની હોય તો પછી શું મજા આવે. એટલે અમે લોકો એકબીજાની લાઈફની ઉપર ડિસ્કસ કરતા હોઈએ કે મે બી આખા દિવસે આપણે શું કર્યું અને કેવી રીતે ગયો દિવસ, એવી રીતે વી ડિસ્કસ, બટ વી ડોન્ટ ડિસ્કસ ઓન ફિલ્મ્સ ધેટ મચ. સો અત્યારે આપણી પાસે એવું છે કે આપણી પાસે 3 મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ્સ આપણી જોડે છે. યુ આર ફ્રોમ ટેલિવિઝન, તમે ટેલિવિઝન કર્યું છે આટલા ટાઈમથી. નાટકથી આપણી પાસે ચેતનભાઈ, હેમિનભાઈ. યુ આર ફ્રોમ ફિલ્મ્સ. તો આ 3 મીડિયમ્સથી આપણી જોડે એક્ટર્સ છે કે આર્ટિસ્ટ છે, તો દરેક મીડિયમનું પોતાનું ઇમ્પોર્ટન્સ હોય છે. તો હાઉ ડુ યુ શું કહેવાય ને કે તમે એના પાસે બાયફર્કેટ કેવી રીતે કરો? એટલે ત્રણેયમાં ડિફરન્સ ત્રણેયમાં એટલે difference. ડિફરન્સમાં હા હા, ઇટ્સ ઓકે. બેઝિક ડિફરન્સ એવું છે કે સિરિયલ જે છે એ રાઇટર્સ મીડિયમ છે, લેખકો એમાં વધારે પાવરફુલ હોય છે. યસ. એ લખે એ તાત્કાલિક શૂટ થતું હોય છે, એના બેકલોગ્સ પણ બહુ હોતા નથી. એવી રીતે થિયેટર જે છે એ એક્ટર્સ મીડિયમ છે કે એકવાર પડદો ખુલ્યો પછી એક્ટર જે કરે એ એક્ટરો પર જ છે. પછી ડિરેક્ટર ગમે તેટલું ગજબ કરી નાખ્યું હોય એને પણ એક્ટરોને એ વખતે કાંઈ જ નથી કરી શકતો ને કંઈ પણ નથી શકતો ચાલુ શોમાં. એવી રીતે ફિલ્મ એ ડિરેક્ટર્સ મીડિયમ છે. તો આ 3 મીડિયમો અલગ અલગ એને ડિરેક્ટર, જેમ કે ફિલ્મની અંદર જે પણ કંઈ બી થઈ રહ્યું છે, કદાચ ખરાબ એક્ટિંગ પણ થઈ રહી છે તો એ બી ડિરેક્ટરનો જ વાંક છે, એવું મારું પર્સનલ માનવું છે. કેમ કે કટ એને કીધું છે અને ઓકે પણ એને જ કીધું છે. તો ડિરેક્ટરનું મીડિયમ છે ફિલ્મો. મેજરલી આ 3 જ ડિફરન્સ છે એના. મને એમ કે પર ડે કહેશો. એ તો હેમિનભાઈ વાત કરશે. એમાં નહીં, પણ જે અગેન એમણે કીધું એ વાત સાચી જ છે કે થિયેટર ઇઝ ઓલવેઝ એક્ટર્સ મીડિયમ, કે પછી મેક્સિમમ ડિરેક્ટર પડદો પાડી શકે એનાથી અને ફિલ્મ છે એ ડિરેક્ટર્સ મીડિયમ છે, કારણ કે છેક સેન્સર સર્ટિફિકેટ આવે ત્યાં સુધી ડિરેક્ટર જ જોડાયેલો હોય. એટલે ત્યાં જો કોકને દાડમાં રાખ્યા હોય તો એની ટેબલ પર રોલ કપાઈ નહીં કરો એમ, પોસ્ટર પરથી ફોટો બી સાચવવું પડે એમ. નાટકમાં ડિરેક્ટર એક્ટર થી સાચવવાનું, ફિલ્મમાં એક્ટર ગમે ત્યારે બોલાવી શકે.
એક્ટર કંગ્રોવ કરી દે કઈ બી. પણ યસ, જ્યારે આપણે ફિલ્મ્સની વાત કરીએ, તમે બધા વેબ સિરીઝ બી કરી છે, તો વેબ સિરીઝમાં તમને તમારા કેરેક્ટરને એક્સપ્લોર કરવાનો બહુ ટાઈમ મળતો હોય કે 5-6 એપિસોડ છે કે 10 એપિસોડ છે. જ્યારે ફિલ્મમાં 3 કલાકમાં તમારે એવું કન્વિન્સિંગ પરફોર્મન્સ આપવાનું છે કે તમારો કેરેક્ટર જે બી કરે છે એનાથી ઓડિયન્સ કન્વિન્સ થાય. તો હાઉ ડુ ટેક યોર કેરેક્ટર્સ જ્યારે તમે સિલેક્ટ કરો કે ચલો મારે આ કેરેક્ટર છે, અને ડિરેક્ટર તો એનું કામ કરે જ છે કે એ સ્ક્રિપ્ટ એવી લખે છે કે તમને આવે છે કે તમારા પરફોર્મન્સથી કન્વિન્સ થાય ઓડિયન્સ. પણ એઝ એન આર્ટિસ્ટ, એઝ એન એક્ટર, હાઉ ડુ યુ તમે તૈયાર કેવી રીતે કરો તમારી જાતને? સી આઈ થિંક એઝ એન એક્ટર ધ મીડિયમ ડઝ નોટ મેટર. તમે એક ટીવી સિરિયલમાં કામ કરતા હો કે વેબ સિરીઝમાં કામ કરતા હો કે ફિલ્મમાં કામ કરતા હો, એ જે પાત્ર છે પર્ટિક્યુલર કેરેક્ટર, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સેમ એવરીવેર. હવે સિરિયલમાં પણ મને જો વૈદેહીનો રોલ મળ્યો હોત તો મેં આ જ રીતે કર્યો હોત, બીકોઝ દેટ ઇઝ માય કેરેક્ટર. એટલે મીડિયમ મેટર નથી કરતું. પ્લસ હું ઘણી વખત રોલ્સ એવી રીતે સિલેક્ટ કરતી હોઉં છું કે લોકોને રિલેટ થઈ શકે. લોકો જ્યારે પિક્ચર જોવે ત્યારે એવું લાગે કે હા યાર, ધીસ ઇઝ રિલેટેબલ, ધીસ ઇઝ માય લાઈફ. એટલે એવું હું ટ્રાય કરતી હોઉં છું કે મને એવા કેરેક્ટર્સ મળે. પછી અધરવાઇઝ તો ઇટ્સ વેરી લિમિટેડ, આપણી પાસે ચોઇસ હોતી નથી આમ તો. ના, અને વેબ સિરીઝ એવું છે કે જેની 2, 4, 5, 7 સિરીઝ બને, આઈ મીન સિઝન્સ બને, એમાં કેરેક્ટર એક્સપ્લોર કરવાનો ને આવો બધો આઈ મીન ચાન્સીસ હોય છે. અમે જે સિરીઝ કરી હતી એ મિની સિરીઝ હતી, એટલે એનું ટોટલ જો ડ્યુરેશન ગણો તો કદાચ આ ફિલ્મ કરતા બી કદાચ નાનું હશે. એટલે એમાં એટલો બધો પેલો કેરેક્ટર એક્સપ્લોર કરવા વાળો ને એવું કંઈક એનામાં મેળ નતો પડ્યો. વધારે ફિલ્મોમાં જ મોટું કેરેક્ટર કરવા મળ્યું. તો ઝઘડો થયો ડિરેક્ટર જોડે? ના કાપ્યું એમ હમણાં વાત થઈ પ્રમાણે ડિરેક્ટર્સ મીડિયમ. ના એવું કઈ નથી, તમારે જેવું નથી. યસ, વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? બસ આ જ વસ્તુ કે કેરેક્ટર એ મીડિયમને મોહતાજ નથી. કે તમે એક્ટિંગ તમે થિયેટરમાં કરો છો, સિરિયલમાં કરો છો કે પછી મૂવીમાં કરો છો, તમારે કેરેક્ટરને જસ્ટિફાઈ કરવાનું છે. એ પછી તમને કેટલો બી ટાઈમ મળે તો એ આઈ ડોન્ટ થિંક કેટલું રિલેવન્ટ છે. તો ફિલ્મની કોઈ એવી વસ્તુ કે કોઈ મુમેન્ટ વિચ વોઝ વેરી અનફર્ગેટેબલ તમારા માટે શૂટિંગ વખતની? રોજ એવું કોઈ? શું હતું? રોજ અમાર તો આ મોમેન્ટ બનતી જ રહેતી હતી. કેમ કે હેમિનભાઈ તો હતા, હેમિન તો હતા જ, પણ દીપ વૈદ્ય બી હતા શૂટિંગ માં. હમણાં ભલે નથી, એ ક્યાંક શો કરી રહ્યો છે એનો અમેરિકામાં ને ક્યાંક, પછી પેલા બી આપણા હતા ને, પણ દીપભાઈ અને હેમિનભાઈ હોય ત્યાં મસ્તીઓ તો તમે જોઈ જ રહ્યા છો. ભૂષણ ભટ્ટ બી હતા આપણી જોડે. અમે તો 3 વિક્ટીમ હતા. હા, અમે તો હેરાન જ કરો. નીચે ગાડી બતાવો એટલે ખબર કોણ વિક્ટિમ છે. અમે ટાર્ગેટ બનીએ. હા, ચાલવા માંડવાનો. મેં ખોટું નામ આપ્યું? આ બોલી મેં પ્રિયંકા. ખોટું નામ આપ્યું? સો અત્યારે તમે જોવો છો ને ખાલી 20% છે, આવું ત્યાં 100% છે. ના ના, એ એવું શૂટિંગ બી કરતા જ, એવું નહીં. શૂટિંગ નહીં કરતા. હા, ઓફસેટ. ના, પણ ઓવરઓલ પિક્ચરનો આ તો હ્યુમર થયું, પણ પિક્ચરનો એક્સપિરિયન્સ બહુ જોરદાર રહ્યો છે ને એના માટે અમે એક ડિજિટલ રૂમ બનાવ્યો હતો, ઓકે. જે પિક્ચરની હાઇલાઇટ છે એવું મને લાગે છે, જે વધારે સેકન્ડ એક્ટ ઓફ ધ ફિલ્મમાં દેખાશે. અને એ બહુ આઈ મીન યુનિક, આ ફિલ્મમાંથી જો યુનિક કાઢવું હોય કંઈક તો એ વન ઓફ ધી આસ્પેક્ટ છે એમાં. કેમ કે એક્ઝેક્ટ રેપ્લિકા ઊભો કરવો એ બહુ જ ડિફરન્ટ વસ્તુ છે. યસ, તો આપણી પાસે હવે 2 ગેમ છે. જે ફર્સ્ટ ગેમ છે એનું નામ છે એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 સેકન્ડ્સ. તો તમને સ્ટ્રિક્ટ 30 સેકન્ડ્સમાં તમારો જે કેરેક્ટર છે શસ્ત્રમાં એને એક્સપ્લેન કરવાનું છે. 30 સેકન્ડ પાછળથી ટાઈમર રાખશે. યસ, તો સ્ટાર્ટિંગ ફ્રોમ યુ. સ્ટાર્ટિંગ ફ્રોમ હું એક પ્રોફેસરનો રોલ પ્લે કરી રહી છું. શી ઇઝ ટીચિંગ સાયબર ક્રાઇમ. એટલે એ જ છે, એટલે એક કિસ્સો આવે છે કોલેજમાં. સોશિયલ મીડિયા ઇઝ ધ મીડિયમ જેના થ્રુ આવે છે. હું વધારે એના વિશે કહી ના શકું, અને કેવી રીતે મળીને અમે બધા એને સોલ્વ કરીએ છીએ એના વિશે અવેરનેસ ક્રિએટ કરીએ છીએ ફિલ્મમાં. આખી ઉપર એ જ છે ફિલ્મમાં. યસ, મારું કેરેક્ટર એસીપી રાઘવ, જે એવો માણસ છે કે જે ખોટું ચલાવી નથી લેતો, એટલે એને એની સમયે બદલીઓ થયા જ કરતી રહે છે. અને એમાં બદલી થઈને છેલ્લે અહીંયા સાયબર ક્રાઇમમાં મૂકી દેવામાં આવ્યો છે. તો ત્યાં પણ એ એવા જ ધંધા કરી નાખે છે જેનાથી એની બદલી કરવી પડે, પણ અલ્ટિમેટલી એવું નથી કરવું પડતું અને બધું યોગ્ય થઈને ઊભું રહે પાટે છે. પડી જાય.
જોરદાર યસ મારું કેરેક્ટર છે ચાર્મીનું, જે કોલેજ ગર્લ છે, એકદમ સ્વીટ ઇનોસન્ટ ચાર્મિંગ ગર્લ છે એન્ડ પેરેન્ટ્સની ફેવરિટ છે, સ્કોલર છે, પ્રોફેસરની ફેવરિટ છે, ફ્રેન્ડ સર્કલ બહુ જ સરસ છે, બધા સાથે મસ્તીઓ ચાલતી હોય છે એન્ડ આવી જ રીતે આખું કોલેજનો માહોલ બને છે. યસ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં સાહેબનો જુનિયર છું. પીઆઈનું એક કેરેક્ટર છે જોગી નામનું. સરકારી પરીક્ષા આપવા માટે સાહિત્ય ભણ્યો છે બહુ, કવિ બનવાની હોશ છે પણ એની પાસે શબ્દ ભંડોળનો અભાવ છે, એટલે એઆઈ વાળા સોફ્ટવેરની મદદ લઈને શીઘ્ર કવિ બની જાય પરિસ્થિતિએ. ક્યાં વાત હે. ઇન્સ્પેક્ટર કવિ. હા, એમના નામ બહુ આમ સિગ્નિફિકન્ટ હોય છે દરેક મૂવીમાં. હા. છેલ્લા ભૂત મારીના હતું. હા, એ પિક્ચરનું નામ ખૂબ સુંદર હતું. એમાં ઘણા વડીલો મને અરે પેલા પછી આજુબાજુ જોયું કે ફેમિલી વાળો હોય, પેલા સંતનો રોલ કર્યો તો એ ક્યાં હતા? યસ, તો જેમ તમે કીધું કે એઆઈ થ્રુ તમે કવિ બનતા હતા, જો નેક્સ્ટ ગેમ છે એમાં એઆઈ થ્રુ મેં અમુક ગુજરાતી વાનગીઓના એઆઈ વર્ઝન એટલે એઆઈમાં એના એ નાખ્યા છે, રીડલ બનાવ્યા છે. તો આપણે ક્વિકલી એ ગેમ રમીશું. મારી પાસે 6 રીડલ્સ છે, ટીમ 1 ટીમ 2. ઓકે. બરાબર. ઓકે, જે મેક્સિમમ ગેસ કરશે એ જીતી જશે. તારા આવવાનું છે, તારે કરવું પડશે. હું રેડી કરીશ પહેલું રીડલ. એટલે એ તું ડેફિનેશન હશે કે એવું કંઈ? ઇમેજ બતાવ. riddle. હું ડેફિનેશન definition એક રીડલ હશે, 4 લાઈન હશે અને તમારે ગેસ ગેસ કરવાની કે કઈ વાનગી, વાનગી છે. કઈ ઉખાણું રેસીપી, છે. ઉખાણ ઉખાણા છે. ઇંગ્લિશમાં. ચલક ચલાવો. ઓલ રાઈટ, એક સેકન્ડ. હા, તો ફર્સ્ટ રીડલ છે કે આઈ એમ સ્વીટ એન્ડ સોફ્ટ મેડ ફ્રોમ મિલ્ક, આઈ કમ ઇન સિરપ સ્મૂથ એઝ સિલ્ક, આઈ એમ રાઉન્ડ એન્ડ સ્પોન્જી લવ્ડ બાય ઓલ, ગેસ માય નેમ, યુ ઓલ વિલ હેવ અ બોલ. રસગુલ્લા. રસગુલ્લા. વાહ. क्या बात है. Nice. હા. ઓકે, તો સેકન્ડ છે કે આઈ એમ અ ફ્રાઈડ સ્નેક ક્રિસ્પી એન્ડ લાઇટ મેડ વિથ chickpea flour, I am a bite. With a dip of chutney, I am best enjoyed. Guess me right, I leave you overjoyed. ગાંઠિયા. ફાફડા. ના, નજીક, પાપડી. હજી નજીક. સેવ. ભજીયા. ભજીયા. જીતે આપણે આવ્યા માર્કેટમાં. ચાલો, નેક્સ્ટ છે કે I am made with rice, so tender and nice. In layers, I have spice and rice. Whether with chicken or lump, I am so fine. બિરયાની. બિરયાની. યાર તું બોલી રહ્યો ચાલે એવું? ટાઈ. એવું નહીં, અડધેથી બોલે તો ચાલશે ને. બોલાય. બોલાય ને, ખબર પડે તો બોલી જ જવાનું. બરોબર. અચ્છા. બઝર રાખ્યું નહીં. ચાલો. Okay. With a tangy twist and spiced delight, I am served with curry and rice just right. I am a side dish served with અથાણું. રાયતું. ના, રાયતું. ઓહ, ક્યાં બાત. વાહ. Tangy twist. અચ્છા. ચલો, હવે બે બાકી છે આપણી પાસે કે I am the bread that's crispy and thin, હા. made from rice and lentil. I begin સારેવડા. with chutney and sambar. I am served with Idli. ghee. Guess my મેદુવડા. name. I am from South. You see. ઇડલી Idli ઢોસા. dosa. Dosa. કેમ કે ક્રિસ્પી છે ને પેલું Crispy. ઇડલી નહીં Idli ચાલે. crispy ના હોય ને, સ્પોન્જી dosa. આવે ને dosa. ઇડલી. આપણે કેટલા પોઈન્ટ મળ્યા? બસ સરખા છે, સરખા અચ્છા, ચાલે. okay. બંને એક Equal ડ્રો ચાલે થયું અને બે છે. હવે હા, ટ્રાય final બ્રેકર હોય. last છે, ટ્રાય બ્રેકર final લાસ્ટ ટાઈ બ્રેકર છે. આમાંય ટાઈપ આવું. યુનિટી. In the heat, I am the need. Cooling your Water. thirst. Coconut water. છાશ. છાશ. Yay! પછી વાંધો બધા ચાલતી કચરામાં જ હશે એટલે. વચ્ચે છાસ તો જોઈએ. biased સવાલ હતો. એટલે જીતવા જ. All right, so yes, thank you for being a Thank part you, of thank Baatcheet. Thank Yes. you. Shastra is coming on 1st May. Yes. ગુજરાત સ્થાપના ગુજરાત દિવસે સ્થાપના દિવસે શસ્ત્ર આવી રહી છે, તો બધા જોવા જજો. નમસ્કાર, અમારી ફિલ્મ શસ્ત્ર આવી રહી છે. ગુજરાત સ્થાપના દિવસ 1 મે, જે ગુજરાત પોલીસ સ્થાપના દિવસ પણ છે જ. અને આ ફિલ્મ સાયબર ફ્રોડ માટે અલર્ટ કરવા માટે બનેલી છે, વિથ ઓલ ધ એન્ટરટેનમેન્ટ. જે હમણાં તમે જોયું કે પિક્ચરમાં વ્યવસ્થિત કોમેડી છે, વ્યવસ્થિત રોમાન્સ છે, કોલેજ લાઈફ છે, અને સાથે સાથે આ મેસેજ તો છે જ સાયબર ફ્રોડ રિલેટેડ. તો તમે બધા જોજો અને અમને કહેજો તમને પિક્ચર કેવી લાગી. Thank you. Thank you. Thank you. Thank you.